નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે ધોરણ 12 મનોવિજ્ઞાન વિષય ચેપ્ટર 5 મનોભાર અને સ્વાસ્થ્યની અંદર ચેપ્ટર નંબર 5 પાઠ 6 આપણે આગળના ચેપ્ટરની અંદર મનોભારના પ્રકારો જોયા કે મનોભારના કુલ કેટલા પ્રકાર છે, તો કે હતાશા, સંઘર્ષ અને દબાણ. હતાશામાંથી બહાર નીકળવા માટે વ્યક્તિ શું કરે છે એના વિશે વાત કરીએ. સંઘર્ષના પ્રકારો જોયા છે. સંઘર્ષના કુલ 3 પ્રકારો છે: અભિગમ સંઘર્ષ, અભિગમ વિગમન સંઘર્ષ અને વિગમન સંઘર્ષ. જો અભિગમ સંઘર્ષમાં શું હોય કે વ્યક્તિ સમક્ષ બે એક સરખા પરિસ્થિતિ ઉત્પન્ન થાય કે એવી સમસ્યા ઉત્પન્ન થાય કે એને બંને પસંદ હોય પણ બંનેમાંથી એક જ પસંદ કરવાની હોય, ત્યારે જે વ્યક્તિ સંઘર્ષ અનુભવે એને અભિગમ સંઘર્ષ કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે આપણે લઈએ કે રજાના દિવસોએ મિત્રો સાથે પિકનિકમાં જવું અથવા એ સમયે કુટુંબ સાથે કોઈ સારા થિયેટરની અંદર ફિલ્મ જોવા જવું. પછી વિગમન સંઘર્ષ, એની અંદર કે એની સાથે એવી ઘટના કે એવી પરિસ્થિતિ ઉત્પન્ન થાય છે કે બંનેમાંથી એક પણ સમસ્યા એને પસંદ નથી પણ બંનેમાંથી એક તો પસંદ કરવી જ પડશે. ઉદાહરણ તરીકે ધારો કે પોતાની પાસે એવી મનગમતી નોકરી આવે, જે ના ગમતી હોય એવી નોકરી આવે, તો એની માટે સમસ્યા ઉત્પન્ન થાય કે નોકરી પસંદ કરવી કે બેકાર રહેવું. જો નોકરી ના પસંદ હોય તો બેકાર રહેવું પડે. અને અભિગમ સમસ્યા કે એની સામે એક જ સમસ્યા હોય, એક સમસ્યાને સ્વીકારવી કે ના સ્વીકારવી ત્યારે જે સંઘર્ષ ઉત્પન્ન થાય. દાખલા તરીકે કે લગ્ન કરવા, જો લગ્ન કરી લઈશું તો એ પરિસ્થિતિને ગમે છે પણ સાથે એ કે જો લગ્ન કરશું તો ઘરની સંપૂર્ણ જવાબદારી માટે કે બધી જવાબદારી ઉપાડવી પડશે, તો જવાબદારી નથી પણ ગમતી, તો ત્યારે એ પ્રકારનો સંઘર્ષ અનુભવે છે. એનો મનોભારનો પ્રકારનો છેલ્લો મુદ્દો હતો કે દબાણ એટલે શું કે અન્ય વ્યક્તિ કે પરિસ્થિતિ દ્વારા વ્યક્તિ સમક્ષ ઊભી થતી વાસ્તવિક કે કાલ્પનિક માંગને પહોંચી વળી શકાશે નહીં તેવા વિચારમાંથી ઊભી થતી માનસિક સ્થિતિને દબાણ કહે છે. તો દબાણ કોને કહેવાય કે અન્ય વ્યક્તિ કે પરિસ્થિતિ દ્વારા વ્યક્તિ સમક્ષ ઊભી થતી વાસ્તવિક કે કાલ્પનિક માંગને પહોંચી વળી શકાશે નહીં તેવા વિચારોમાંથી ઊભી થતી માનસિક સ્થિતિને દબાણ. એટલે કે આપણને કોઈ અન્ય વ્યક્તિ કોઈ પણ પ્રકારનું દબાણ કરે કે આ કાર્ય તારે પૂરું કરવાનું છે, અથવા આપણે સમક્ષ એવી પરિસ્થિતિ ઉત્પન્ન થાય કે બીજાનું દબાણ હોય કે આ કાર્ય તમારે કરવાનું છે, અને જ્યારે આપણે એ કાર્યને પૂરું ના કરી શકીએ ત્યારે જે વ્યક્તિ ચિંતા અનુભવે છે એને દબાણ કહેવાય છે. હવે આપણે જોઈએ કે દબાણ જે છે એ આધુનિક જીવનશૈલીનું એક અનિવાર્ય અંગ છે. કે આજે આધુનિક જીવનમાં અંદર દરેક વ્યક્તિ દબાણ અનુભવતું હોય છે. એક કુટુંબનું કે એક બાહ્ય પરિસ્થિતિનું એક પ્રકારની પરિસ્થિતિ એની સામે ઉત્પન્ન થઈ છે, અને જ્યારે એને એમાંથી સફળતા ના મળે ત્યારે વ્યક્તિ દબાણ અનુભવે છે. ઉદાહરણ આપણે લઈએ કે આપણે સ્કૂલે ભણતા હોય અને વાલીઓની એવી માંગ કે તારે પાસ થવાનું છે કે તારે સારા ટકા લાવવાના છે, અને એ માટે આપણે મહેનત કરીએ, પરંતુ જો એમાં સફળતા ન મળે અથવા આપણે એના માટે સક્ષમ ના હોઈએ તો આપણે દબાણ અનુભવીએ છીએ. જો રોજિંદા જીવનમાં પણ દબાણના અનેક પ્રસંગો ઉભા થતા હોય છે, આપણે કીધું. અને આ જે દબાણના પ્રશ્નો જે છે આંતરિક હોય અને બાહ્ય હોય. એટલે કે વ્યક્તિ આંતરિક રીતે દબાણ અનુભવે અને બાહ્ય કોઈ કારણોસર પણ દબાણ અનુભવે. કેમ આંતરિક અને બાહ્ય રીતે?
કે જો આના કેન્દ્ર સ્થાને શું છે, દબાણના કેન્દ્ર સ્થાને એ વ્યક્તિ દબાણ શા માટે અનુભવે છે? તો કે વ્યક્તિ મહત્વાકાંક્ષી છે અને જીવનના અમુક લક્ષ્યો હોય છે. એક તો કે પોતાને કંઈક પ્રાપ્ત કરવાના મહત્વાકાંક્ષા વધારે હોય કે જે મળ્યું છે એના કરતાં વધારે મળે, અને ના મળે ત્યારે વ્યક્તિ દબાણ અનુભવે છે. અને જીવનના અમુક લક્ષ્યો નક્કી કર્યા હોય છે, એ લક્ષ્ય સુધી ના પહોંચે તો દબાણ અનુભવે છે. કારણ કુટુંબે આપણને લક્ષ્ય નક્કી કરાયા હોય તો આપણે મનથી લક્ષ્ય નક્કી કર્યા હોય, આ બે જગ્યાએ જો વ્યક્તિ સફળ ના થાય તો દબાણ અનુભવે છે. એટલે આના કેન્દ્રમાં શું હોય છે? એક તો કે મહત્વાકાંક્ષા અને બીજું જીવનના લક્ષ્યો. મહત્વાકાંક્ષી મનુષ્ય મહત્વાકાંક્ષી વધારે છે ત્યારે એ દબાણ અનુભવે છે. જો આપણને જે મળ્યું છે એનાથી સંતોષ હોય તો વ્યક્તિ ક્યારે દબાણ ના અનુભવે, પણ જે મળ્યું છે ને એના કરતાં વધારે મેળવવાની આશા અને જીવનના લક્ષ્ય એવા છે કે જેના માટે આપણે ક્યારેક સક્ષમ હોતા નથી, શારીરિક રીતે પણ અને માનસિક રીતે પણ, ત્યારે વ્યક્તિ દબાણ અનુભવે છે. એનું જો એક સ્પષ્ટ ઉદાહરણ આપણે લઈએ તો કે સ્પર્ધાત્મક કોઈ પરીક્ષા હોય કે કોઈ પણ સ્પર્ધા હોય એમાં આપણને જીત મેળવવાની જે મહત્વાકાંક્ષા છે એના માટે આપણે શું કરવું પડે? તો કે કલાકો સુધી કામ કરવું પડે, તનતોડ મહેનત કરવી પડે, પોતાની પાસે રહેલી તકો અને વિકલ્પોનો ઉપયોગ કરવો પડે, અને આનું વળતર કેવી રીતે મેળવવું એની માટે વિચાર કરવો પડે. શું કે જો સ્પર્ધાત્મકતાની અંદર જીત મેળવી દબાણમાંથી બહાર નીકળવું હોય એના માટેના જે યોગ્ય કલાકોમાં મહેનત કરવી, પછી એ પણ કેવી કે તનતોડ પોતાની પાસે રહેલી તકોનો યોગ્ય રીતે વિકલ્પ કરો. તો એક બીજું કે બાહ્ય પરિસ્થિતિની વાત કરીએ આપણે, જો આ તો આંતરિકની વાત કરીએ કે આંતરિક દબાણમાંથી બહાર નીકળવું હોય તો શું કરવું? કે ધારો કે આપણે કોઈ જગ્યાએ જીત મેળવી છે તો કલાકો સુધી કામ કરવાનું, તનતોડ મહેનત કરવાની, પોતાની પાસે રહેલી તકો અને વિકલ્પોનો ઉપયોગ કરવાનો, તો આપણે દબાણમાંથી બહાર નીકળીએ. એવી જ રીતે બાહ્ય જે દબાણો છે તો કે સામાજિક સિદ્ધિનું દબાણ, સમાજના જે બાળકો સિદ્ધિ પ્રાપ્ત કરે છે એમના જેવી સિદ્ધિ પ્રાપ્ત કરવી કે એના કરતાં વધારે પ્રાપ્ત કરવી એ સમાજનું એક દબાણ હોય છે. પછી પ્રયત્નોની અવિરત એકાગ્રતા, કે તમે જે પ્રયત્નો કરો છો એકાગ્રતાથી કરો. દબાણમાંથી બહાર નીકળવું તો કે એકાગ્રતા, ક્યારેક કોઈ પણ પ્રયત્ન આપણે કરીએ છીએ ત્યારે જાણે અજાણે એની અંદર ઘણી બધી સમસ્યાઓ આવી જતી હોય તો આ સમસ્યામાંથી બહાર નીકળવા એકાગ્ર થવું પડે. પછી બીજું કે દબાણ જે છે જટિલ અને ઝડપી પરિવર્તનનું પરિણામ છે. દબાણ જે તે વ્યક્તિ સાથે અનુભવે તો કે એક કે આપણી પાસે જે પરિસ્થિતિ સમસ્યા જે છે એ ખૂબ જટિલ છે કે એનાથી બહાર નીકળવું ઘણું બધું અશક્ય હોય છે ત્યારે, અને એક તો કે એને ઝડપી પરિવર્તન લાવવાનું હોય. આપણે સમય કાઢી નાખીએ, ખબર છે કે આપણે ચલો 12મા ધોરણમાં ભણીએ છીએ તો એની અંદર પાસ થવું હોય તો સારી એવી મહેનત કરવી પડશે. જેને એક્ઝામ નથી ગઈ આપણે એક કાલ કરીશું એમની આપણી જે ટેવ છે, આપણું જે વલણ છે કે આપણે મહેનત કરવાની જે પરિસ્થિતિ છે એની અંદરથી ઝડપી પરિવર્તન લાવવું છે. કુટુંબ અને અન્ય સંબંધો તરફનું દબાણ, કે આને માટે બાહ્ય કુટુંબે પણ આની ઉપર દબાણ કરે કે અન્ય બીજા સંબંધો પર દબાણ કરે કે તમારે આની અંદરથી બહાર નીકળવાનું છે. આ દબાણ એ એક મનોભાર છે. એટલે કે દબાણ બે પ્રકારના હોય, આંતરિક હોય અને બાહ્ય હોય. અને દબાણ દરેક વ્યક્તિ થોડા ઘણા અંશે અનુભવતો હોય છે. દરેક વ્યક્તિના જીવનમાં દબાણ હોય છે કે આંતરિક હોય કે બાહ્ય હોય. એટલે કે મનોભારના આપણે કુલ 3 પ્રકારો જોયા. કયા?
દબાણ, સંઘર્ષ અને હતાશા એમાંથી બહાર નીકળવા માટે વ્યક્તિ જે પ્રયત્નો કરે છે ત્યારે તીવ્ર હોય ત્યારે ઓછા હોય. હવે એનો આગળનો ટોપિક મનોભારને પહોંચી વળવાની રીતો. જો વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્ન પણ મોટા પ્રશ્નની અંદર પણ પૂછાઈ શકે અને નાના પ્રશ્નની અંદર પણ. ત્યાં એવું પૂછે કે મનોભારને પહોંચી વળવાની રીતોનું વિસ્તૃતથી વર્ણન કરો, તો એ પ્રશ્ન મોટો થઈ જાય. અને ફક્ત એવું પૂછે કે મનોભારની રીતો જણાવો, તો ફક્ત જે મનોભારની 3 રીતો જે છે, 3 પ્રવૃત્તિઓ એ આપણે ખાલી જોઈએ કે સમસ્યાનો સામનો કરવો. 3 રીતો જે છે, એક તો કે મનોભારને પહોંચી વળવા માટેની આવેગિક પ્રવૃત્તિઓ, બીજું મનોભારને પહોંચી વળવા માટેની અહમ કે બચાવ કેન્દ્રિત પ્રવૃત્તિઓ, અને બીજું કે સમસ્યા કેન્દ્રિત પ્રવૃત્તિઓ. તો મનોભારને પહોંચી વળવા માટેની જે 3 રીતો છે, એક તો કે સમસ્યા કેન્દ્રિત પ્રવૃત્તિ, બીજું આવેગિક પ્રવૃત્તિઓ, અને ચોથું અહમ કે બચાવ કેન્દ્રિત પ્રવૃત્તિઓ. કે જે તે માણસ દબાણ કે મનોભારને પહોંચી વળવા માટે 3 રીતોનો ઉપયોગ કરે છે. એક તો કે સમસ્યા કેન્દ્રિત રીત, આવેગિક કેન્દ્રિત રીત અને અહમ કે બચાવ કેન્દ્રિત રીત. હવે આને સમજતા પહેલા મનોભારને પહોંચી વળવાની રીતની અંદર આપણે એની પ્રસ્તાવનાને સમજવું પડે. કે પહેલા પ્રસ્તાવના લખવું પડે. જો મનોભારની પ્રસ્તાવના જ્યારે આપણે લખવી હોય ત્યારે આપણે શું લખી શકીએ કે મનોભાર એ દરેક જીવનમાં કે દરેક વ્યક્તિના જીવનમાં મનોભાર હોય છે. કોઈ પણ વ્યક્તિની અંદર આપણે મનોભાર રહિત જીવન શક્ય નથી. કોઈ પણ વ્યક્તિ આપણને એવું જોવા મળે કે જેના જીવનની અંદર મનોભાર થોડા ઘણા દરેક જીવનમાં હોય. સમગ્ર અને મનોભાર જે છે એ હંમેશા જુઓ કે ક્યાંક તીવ્ર પ્રકારનો મનોભાર જે છે સમગ્ર જીવનને કે સમગ્ર જીવનના અસ્તિત્વને છિન્ન ભિન્ન કરી નાખે છે. ક્યાંક તીવ્ર કક્ષાનો મનોભાર છે એ માણસના જીવનને નષ્ટ કરી શકે છે. જો હળવો કરતા અથવા પહોંચી વળવું કે મનોભાર જે છે એ દરેકના જીવનની અંદર હોય છે. સમગ્ર જીવનને અસ્તિત્વને છિન્ન ભિન્ન કરે. એક બીજું કે આ મનોભાર વ્યક્તિને હળવો કરતા આવવું જોઈએ અથવા એને પહોંચી વળવા માટે શું કરવું એની રીત એને ખબર પડવી. જો પહોંચી વળવું એટલે શું, બે રીતે વ્યક્તિ મનોભારને કરી શકે. એક તો કે મનોભાર હળવો કરવો, જે મનોભાર છે એને હળવો કરી શકે, અથવા મનોભારને પહોંચી વળવું. કેવી રીતે પહોંચી વળવું કે કેવી રીતે એને હળવો કરવો. જો પહોંચી વળવું એટલે શું, કે જે તે મનોભારને પહોંચી વળવું એટલે શું, તો કે વાતાવરણની માંગણીને સંતોષવાનો પ્રયત્ન કરવો. મનોભારને કેવી રીતે પહોંચી વળાય, તો કે આપણી આજુબાજુ જે વાતાવરણ છે, આપણી સાથે જે વાતાવરણ ઊભું થયું છે એની અંદર જે માંગણી છે એને સંતોષવાનો પ્રયત્ન પૂરેપૂરો કરવો. અનેક રીતે વ્યક્તિ પોતાની
આગવી રીતો દ્વારા આ મનોવલણને પહોંચી શકવાનો પ્રયત્ન કરે છે. જો બાહ્ય અને આંતરિક વાતાવરણને તપાસે છે અને માર્ગ શોધે છે. બીજું કેવી રીતે કે બાહ્ય અને આંતરિક, બાહ્ય જે છે અને કે આંતરિક જે છે એ વાતાવરણને તપાસે છે અને માર્ગ શોધે છે. જે વ્યક્તિ આ બાહ્ય વાતાવરણને તપાસી એની બહાર નીકળી શકે અને આવી રીતે સમય સાધી શકે છે. આ મનોવલણનો જે મનોભાર છે એની પ્રસ્તાવના છે કે જે તે વ્યક્તિ મનોભારને પહોંચી વળવા માટે કઈ રીતનો ઉપયોગ કરે છે એના માટેની જે પ્રસ્તાવના કે મનોભાર રહિત જીવન એ દરેક વ્યક્તિના જીવનની અંદર અશક્ય છે. કોઈ પણ વ્યક્તિ હળવો કે અથવા તીવ્ર પ્રકારના મનોભાર અનુભવતા હોય છે. આ મનોભાર જે છે સમગ્ર જીવનને ક્યારેક છિન્ન ભિન્ન કરી શકે છે. જો પહોંચી વળવું એટલે શું કે પર્યાવરણની જે માંગણી છે, આજુબાજુના વાતાવરણની જે માંગણી છે એને સંતોષવાનો પ્રયત્ન પૂરો કરવો અને એની માટે અનેક રીતોનો ઉપયોગ કરે છે કે પોતાની પાસે જે પરિસ્થિતિ ઉત્પન્ન થઈ છે એને પહોંચી વળવા વ્યક્તિની પાસે અનેક પ્રકારની રીતો હોય છે. જો આની અંદર ક્યારેય વ્યક્તિ ભાગી પડતી નથી કે મનોભાવને પહોંચી વળવા માટે વ્યક્તિ ક્યારેય નથી ભાગી પડતી. દરેક રીતે પૂરેપૂરો પ્રયત્ન કરે છે કે જ્યારે બાહ્ય અને આંતરિક વાતાવરણને તપાસવું અને એમાંથી માર્ગ શોધવો. ક્યારેક વ્યક્તિ જે છે એ કુદરતી ટેવગત, શીખેલી વ્યક્તિગત અને સામાજિક બાબતો દ્વારા પણ મનોભારને પહોંચી વળે છે. તો મનોભારને પહોંચી વળવાની રીતો મનોભારને પહોંચી વળવાની રીતો કે જે તે વ્યક્તિ મનોભારને કેવી રીતે પહોંચી વળે છે. તો કે મનોભારને પહોંચી વળવાની કુલ 3 રીતો છે. એક, સમસ્યા કેન્દ્રિત મનોભાર એટલે કે સમસ્યા કેન્દ્રિત પ્રવિધિઓ. બીજું, આવેગિક પ્રવિધિઓ અને ત્રીજું, અહમ કેન્દ્રિત પ્રવિધિઓ એટલે કે બચાવ પ્રવૃત્તિ. કે જે તે વ્યક્તિ પોતાના જીવનની અંદર જે મનોભાર અનુભવે છે એ મનોભારની આ 3 રીતે પહોંચી વળવાનો પ્રયત્ન કરે છે કે સમસ્યા કેન્દ્રિત પ્રવૃત્તિ હોય, આવેગિક પ્રવૃત્તિ હોય, અહમ કેન્દ્રિત પ્રવૃત્તિ હોય. જો જ્યારે સમસ્યા કેન્દ્રિત પ્રવૃત્તિ હોય ત્યારે જે તે વ્યક્તિ કેવી રીતે કામ કરે છે અને કેવી રીતે પોતાની સમસ્યાથી બહાર નીકળે છે એના વિશે સમજવાનું છે. આવેગિક કેવી રીતે કામ કરે છે અને સહમ કેન્દ્રિત પ્રવૃત્તિમાંથી કેવી રીતે મનોભારને પહોંચી વળે છે. જો આપણે અહીંયા આ લેક્ચરની અંદર મનોભારના પ્રકારની અંદર જે છેલ્લો મુદ્દો બાકી હતો દબાણ એના વિશે માહિતી મેળવી, પછી મનોભારની પ્રસ્તાવના જોઈ કે મનોભાર ને પહોંચી વળવા માટેની જે રીતો છે એની પ્રસ્તાવના આપણે જોઈ. નેક્સ્ટ લેક્ચરની અંદર જે મનોભારને પહોંચી વળવા માટેની રીતો છે એના વિશે આપણે માહિતી મેળવીશું.